સૌને મારા નમસ્કાર. હું ડોક્ટર રમેશ કાલિયા. અતિ વ્યસ્તતાના કારણે થોડા સમય સુધી આપણે વિડીયો અપલોડ કરી શક્યા નથી. નેક્સ્ટ આપણે વિડીયો જોયો હતો કે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે અલગ અલગ દિવસો કયા નામે ઓળખાય છે તે અંતર્ગત આપણે વિડીયો જોયો હતો. અનુસંધાને આપણે જાન્યુઆરી મહિના અંતર્ગત વિડીયો બનાવ્યો હતો. હવે નેક્સ્ટ આપણે આગળ ચાલીએ તો ફેબ્રુઆરી મહિનામાં કયા કયા ઇમ્પોર્ટન્ટ દિવસો રહેલા છે તે અંતર્ગત આજે આપણે આ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જાન્યુઆરી અંતર્ગત અમુક દિવસો મારા ધ્યાન બહાર રહી ગયા હતા અને તેને આજે આપણે યાદ કરી લઈએ. જેમ કે 4 જાન્યુઆરી એ વિશ્વ બ્રેન લિપિ દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે 24 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2009 થી શરૂઆત થઈ હતી. 25 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતના મતદારોમાં જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2011 થી શરૂ થયેલ છે. આપણે મૂળ મુદ્દો રહેલો છે તે ફેબ્રુઆરી મહિનાના કયા કયા દિવસો ઇમ્પોર્ટન્ટ રહેલા છે અને કયો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે તે અંતર્ગત માહિતી મેળવીએ. તો 1 ફેબ્રુઆરીનો દિવસ એ તટરક્ષક એટલે કે કોસ્ટ ગાર્ડ દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે 4 ફેબ્રુઆરીના દિવસે આપણો પાડોશી દેશ શ્રીલંકા રહેલો છે તે સ્વતંત્ર થયેલો છે. 4 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે 7 ફેબ્રુઆરીનો દિવસ રોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 10 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 10 ફેબ્રુઆરીનો દિવસ એ વિશ્વ કઠોળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 11 ફેબ્રુઆરીનો દિવસ પ્રોમિસ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 11 ફેબ્રુઆરીનો દિવસ વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ અને બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 12 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 13 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ રેડિયો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને યુનેસ્કો દ્વારા વર્ષ 2011 થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થયેલી જોવા મળે છે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન દિવસ તરીકે પણ ઓળખાય છે. આજકાલનું જે જનરેશન રહેલી છે તે આ દિવસને ખૂબ ઉજવી રહ્યું છે, જ્યારે 19 ફેબ્રુઆરીનો દિવસ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 20 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા રહેલી છે તેના દ્વારા વર્ષ 2007 થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થયેલી છે. 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આજકાલ આપણે જોઈએ તો ભારત અને વિશ્વના અન્ય દેશોમાં પણ અંગ્રેજી ભાષા રહેલું છે તેનું દિન પ્રતિદિન મહત્વ વધતું જાય છે. પરિણામે
વિશ્વના ઘણા બધા એવા દેશો રહેલા છે કે તેની માતૃભાષા રહેલી છે તે ધીમે ધીમે કરતા લોકો ભૂલાવા લાગ્યા છે. ત્યારબાદ 24 ફેબ્રુઆરીનો દિવસ કેન્દ્રીય ઉત્પાદક ચાર્જ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 28 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.